મુન્દ્રા શહેરમાં ઇસ્લામી મહિના મોહરમના 11મા દિવસે ઇમામે આલી મકામ હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તઆલા અન્હુ અને તેમના 72 સાથીઓની શહાદતની યાદમાં શ્રદ્ધાપૂર્વક તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્લામના છેલ્લા પયગંબર હજરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના પ્રિય નવાસા હજરત ઇમામ હુસૈને સત્ય અને ઇન્સાનિયતના માર્ગ પર અડગ રહીને યઝીદ જેવા જુલમી શાસકના અત્યાચારો સામે બહાદુરીપૂર્વક લડત આપી પોતાના પરિવાર સાથે કુરબાની આપી હતી, જે આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છે. સમગ્ર મોહરમના 10 દિવસ દરમિયાન મુન્દ્રામાં ઠેર ઠેર મજલિસ, ન્યાજ અને સબીલ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ રૂપે 10મા દિવસે ભવ્ય તાજિયા જુલુસ નીકળ્યું હતું. આ જુલુસમાં લશ્કરી, ગારણા, ધોબીનો સેજ, કુંભારનો ઝંડો, હજામની સેજ અને 2 ઘોડા સહિતના આકર્ષણ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જે બાદ તમામ તાજિયાઓને તબેલા ગ્રાઉન્ડ ખાતે બધા તાજિયા ભેગા થયા હતા. ત્યારબાદ નદીવારા નાકાથી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન દરમિયાન શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે મુન્દ્રા પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેનાથી ભાઈચારાના વાતાવરણમાં આ શોકપૂર્ણ અને શ્રદ્ધાસભર પ્રસંગ સંપન્ન થયો હતો. અહેવાલ શહેબાજ ખોજા, મુન્દ્રા, કચ્છ.